હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. અત્યારે સવારમાં આપણે નાસ્તો થઈ ગયો છે ને દેવાંશ તો વહી ગયો ટ્યુશન, અને આજે અજય કે મારે વહેલું જવું છે તો વહેલું જ કઈ જગાણો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. એવું છે કે મેં જે દવા લઉં છું ને એમાં હમણાં નીંદર જ બહુ આવે છે, તો હું અત્યારે દિવસની દવા લેતોય નથી. ટેન્શન ઓછું લેવાય તો લેવું નથી, પણ આવી જતો હોય ને. હે લેવું કોઈ ન હોય, કોઈને લેવું હોય ટેન્શન તમને મનથી કે કોઈ ન લેવું હોય. આજ સાંજે જવાનું છે બેસણામાં. ઓકે, જો આ દવા 3 દિવસથી આપી છે, હું સવારની દવા છે લીધી જ નથી, પણ આજ લઈ લેવાનો વિચાર છે કે લઈ લઉં એમ. ઊંઘ આવશે તો શું કરું, દવા તો પૂરી કરવી પડે ને. અત્યારે ન લેવાય, રાતે જ લેવાની હોય. એ રાતે લઈ લેવાની, દિવસે નહીં લેવાની. એમ ન હોય, રાતની પછી અલગ છે. તે ભલે ને એક ભેગી એક વધારે. ડૉક્ટરને ફોન કરીને કહેવાય એનાથી નીંદર આવે છે, હું સાંજે લો તાલે પૂછી લેવાનું. ટીકડા આપ્યા કેટલા બધા એમ જો. આની તો ઊંઘ જ આવશે, હું આની દવા પીતી મને ખબર છે. તો એવું બધું છે ત્યારે હજી કે લાવું રસોઈ કરી દઉં. હજી તમે ભાખરી વણો ને એકવાર, કેવી આવડે છે તમને? ન આવડે, હે ન આવડે મને. એકવાર વણો તો જેમ ટ્રાય તો કરો. ટાઈમ જ નથી. એકવાર ટ્રાય કરો તો ખબર પડે તમને. હે નહીં ખબર પડે? કાંઈ નહીં, હશે ને આપણે ભાખરી વણતા નથી શીખવાડવું. હું શું ને એટલે હું વણી નાખીશ. એવું હતું. અત્યારે મમ્મી ગયા છે માસીના ઘરે, અને દેવાંશ ટ્યુશનમાં ગયો છે, અને મારે બધું કામ કરવાનું છે આજે. હું બધું ઈચ્છે તો મારે આજ બ્લાઉઝ સીવડાવવા નાખવા જવું છે, અજયનું સૂટ નાખવા જવું છે. અજય મની તો આપતા જાઓ. નહીં આપ્યું તો અજય પાસેથી આપણે થોડાક પૈસા લઈ લેવી, કારણ કે આજે જવાનું છે એને સૂટ નાખવા, મારું બ્લાઉઝ સીવડાવવા નાખવા, અને સાંજે બેસવાની નવી સાડી પહેરવાની છે ને એ મારે ફોલ્ટીઝ કરાવવા જવાનું છે. તાત્કાલિક કોઈ મને કરી દેતું નથી, તો ચાલો ફટાફટ આપણે એ કામ કરવી. હા જાઓ. પછી કે હું જાઉં છું, જાવ ને. પણ જો રોટલી બનાવીને આવી ગઈ નીચે આવી ગઈ ને તો મિશ્રીમાં ચોપડા ભરવા છે, તો મેં કીધું હાલો પેલા પાઠ્યપુસ્તક બધા ભરી દઉં, કારણ કે હમણાં મિશ્રી બેન આવી જાય છે. તો ચાલો ફટાફટ ના પેક કરી દઉં. પારસ તે ટાઈમ થઈ ગયો છે. મિશ્રી અમારે જો પારસ કીધું છે, અને કોઈ પણ ડબ્બા લેવા હોય ને તો આવી ગયા. પારસ તો લેતી જાય 3 2500 ના 1 ને 5000 ના 2. તું આમ એક્ટિવા લઈને શું ને એક લેતી જા. પૈસા નથી લાવી, પૈસા પછી ગૂગલ પે કર. પિંકુ અમાર રમજો એ ભાઈ હોટ ભાઈ જાય. આ ઈશા ભાભી ક્યારે ફ્રી થાવ તમે? ચોકર બનાવ્યો મિશ્રી નંબર વઈ જાય પાછું. આમ જો ખોટા જોકર બનાવી જા. જોકર લેવા જ છે. લે ને ચીબડી પણ ગાડી બધું ગાડી નાખો તમે. અમાર મિશ્રી નું જોકર બનાવી નાખ્યું. મિશ્રી કેવી લાગશે? જો હું ફ્રી થઈ ગઈ હતી ને અત્યારે બાની રસોઈ બનાવવા નથી, તો રસોઈ મેં બની નાખી છે. મેથી પાણી અને ભાખરી બની નાખી છે, ને ગોટીને હું લઈ આવીશું ગટુને. કા ગટુ? અને ગટુડો છે ને ઓલા કેવા કહેવાય, અને શું કહેવાય દેવાંશ? એને શું કહેવાય? ઝીણા ઝીણા કાજુકળિયા શું કહેવાય? એવું કંઈક કહેવાય. પૈસાદી કહેવાય. પ્રસાદી બોટલમાં ભરે છે. અમારું આવું ધંધા આગળ કામવાળું છે ને દેવાંશનું કામ છે. દેવાંશ અમારે થોડીક પાનું કહેવાય. એવું બધું છે. અત્યારે તો જમવાનું બાને એકને જ જમવાનું હતું. મારે કાંઈ જમવું ન હોય તો છે ને ફટાફટ આપણે કામ કરીને પેલા દેવાંશને સુવડાવી દઈએ ને પછી મારે બ્લાઉઝ ને એવું નાખવા જવું છે ને, તો મેં પછી નાખી આવું. પેલા દેવાંશને સુવડાવીને પછી જવું છે. હા, દેવાંશ નથી સુવડાવવાનો હો. તો એવું બધું છે. તો ચાલો ફટાફટ આપણે નવરા થઈ જઈએ. જો સંતરા મળી છે. એ દે કે હું નાનો શું કહી દે દેવાંશ કે તો અહીં બેહો પરોઠી વાળીને હાલો. અહીં બી હાલો. કેમ માસી ભાણો એક લારી નાખજો ને સંતરાની, વેસાય નહીં એટલા ખાઈ જવાના. કા દેવાંશ? એ દેવાંશ તું વેચીશ? વેચ્યો હું ખાય માસી ભાણ્યો ખાય. તો અત્યારે જો અમે નવરા થયા ને હે તો પાછું વોશિંગ મશીન એમ ખોલ્યું. આ વોશિંગ મશીને તમારે હવે છે ને આદું ખાધું છે. વોશિંગ મશીન નકરું બગડ જ થયું છે. અત્યારે મોટર નાખવાની છે, તો મોટર લેવા ગયા છે. અમારે ઉંદરડાએ આવું પોતરી નાખ્યું પાછું. જો
તો આખું મશીન આપણે ખોલી નાખ્યું છે અને હવે આને પેક કરવાનું છે ને એમાં મોટર નાખવાની છે ને તો અત્યારે મોટર લેવા ગયા છે દેવાંશને એમાં સુવડાવો તો જો સુવડાવી દીધું ચાલો ફટાફટ મોટર લઈને આવે ને તો હું થોડી વાર આરામ કરી લઉં પછી નહીં થાય તો અત્યારે જો અમે જમવા નીકળી ગયા હતા ને હે તો અહીંયા આવતા વેદ મિસ્ત્રીએ બાવને લઈ લીધું ખોળામાં કા મિસ્ત્રી તને બહુ ગમે ને જો આઈ ડીંગુ તાર માં જેવી તાર બાપા જેવું હે કોનું છે આ બાવ આપણે લઈ જવું છે દેવાંશ હે દેવાંશ એમ ન લાવે મિસ્ત્રી હે આ નાના બાવનું છે કૃપા કેમ છે તને હારું ને કાસો ગુંદર પલાળ્યો તો ખાવા આવીશું નથી પલાળ્યો નથી ખાતી તો આપણે જો અહીં આવી ગયા છે બાવને રમાડવા બાવને બહાર લઈ લીધું ને મારા ભાઈ હુઈ ગયા જો ઘોડિયામાં હા જો તો હુઈ ગયો આમ જઈ વળી જો તાર મમ્મી દેખાય છે હુગરી ગોબરી જો અરે મારો ડીંગુ દેવાંશ નિસકવાની બહુ મજા આવે છે કા દેવાંશ મજા આવે છે આપણે ઘોડી બાંધી દેવું છે પણ આપણો હાલત નથી આપણી ઘરે કોક લઈ ગયું આ બાવ લઈ ગયું આપણું હાલા એવું છે અમે જો અહીંયા આવ્યા ને હે તો અહીંયા બાવને મેં જોયું ને આવતા વેદ તો આમ ડૂટી અવડી મોટી છે એમાં એવું છે કે મિશ્રીને અમારે આમ હતું બળ કરી છે તો જો મોટી જબરી અને મિશ્રીને અવડી હતી ભાષા હરખી થઈ ગઈ હતી આ બળ કરે ને એટલે આવું થાય કા હે હા અત્યારે જો મેં જમવા બેસી ગયા કારણ કે ખાવાનું છે મારે અત્યારે તો આપણે જો અત્યારે જમવા આવી ગયા છે જમવાનું તૈયાર થઈ ગયું છે તો જો જમવા બેસી ગયા છે અત્યારે મોતીસૂરના લાડવા છે કાજુ કરીનું શાક પરોઠા પાપડ સલાડા બધા બેસી ગયા છે જો રૂઝલબેન મને દેતા જઈશ દેવાંશ તને લાડવો ખાવો છે દેવાંશ લાડવો ખાઈશ તમે લાડવા ખાવા છો સરસ લ્યો હાલો આનો ઓલો કાનો દાદાને છે ને ઓલો આપણે ત્યાં જો એક આવું ને કાવું એમાં એવું હતું મારા દાદા વઈ ગયા ને એના બેસરામ જવાની ઉતાવળ થઈ છે આને આટલી બધી એટલું હતું ને એક ધોળું ને કાળું પહેરીને આવ્યો છે કાનો બે કાળા છે પણ આ ધોળો થઈ ગયો અમારી કુટુંબની ભાઈઓ તે છે ને વ્હાઈટ હાડીઓનું મેચિંગ કરે હો એટલે હજી મારું એમાં એવું છે મારું બ્લાઉઝ છે મને આમ તો સોરાઈ જાય તો મંદિરની ઘોડે કાના ઓલા મંદિરમાં કેમ આડા વાળું નાખીને આને આમ તટી આ દયા આ આપણે કેટલી હાડી લીધી છે આવી લગભગ આપણે કેટલી 22 લીધી 22 અમારા નક્કી જ કર્યો કોક ઓનલાઈન એટલે સીધું પહેરી જ લેવાનું હાલે કપડા પે અજે હું આજ કેવી લાગુ એટલે બેહણામ એવું ન પૂછે આને કઈક આને કયો આને બુદ્ધિ વહી ગઈ હું આજ કેવી લાગુ છું અત્યારે જો અમે બેસનામાં ગયા હતા બેસનામાંથી તો આવી ગયા છે ઘરે તો આપણે બેસનામાં ગયા હતા સાડી જો મારી આવી લાગતી હતી અને આનું બ્લાઉઝ મારું વ્હાઈટ સીવાનું નથી એટલે કાલ સીવડાવવા નાખવા જવાનું છે મારે તો ફટાફટ આપણે ચલો અત્યારે સાડી બદલીને આપણે મસ્ત મજાના નહીં જોઈ લેવી પછી આપણે સુઈ જઈશું તો ચાલો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા અમારા પેજને ફોલો કરવાનું પણ ન ભૂલતા મળીશું કાલે જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ.